શું કીધું? હા, કાકા લાયા છે એમ, કેરીના બોક્સ લાયા છે. 3 પેટી લાયા છે. હા તે સારું, એક પેટી આપણી માટે મૂકી દો ને એ 2 પેટી છે ને મેઘાને મોકલી દેજો, એ ભાણિયો ખાશે. મેઘાની ને જમાઈની ને ભાણિયા માટે મોકલી દેજો 2 પેટી. એમ વસ્તારી ઘર રહ્યું ને એટલે એને ખવાઈ જશે. હા હા, મીઠાઈ? હા એ મીઠાઈનું બોક્સ એને આપી દેજો. આપણે તો સુગરવાળા છીએ એટલે આપણાથી કોઈ ખવાતી નથી, તો ત્યાં ભાણિયા ભાઈ ખાઈ લેશે. હા અને હા હા, એ તમે પેલું ઉપર ચડ્યા હોય તો ત્યાં છે ને પેલા 2-3 વસ્તુઓ મૂકી છે, જૂનું ટેબલ ને એ બધું છે. મેઘાને બહુ ગમતું હતું, તો આવતા જતા મેઘા લઈ જાય. હા હા, અને હમણાં ભાણિયાભાઈનો જન્મદિવસ આવશે ને તો કંઈક આપણે સોના ચાંદીનું કંઈક કરાવી દઈએ હો એને. ના ના, કંઈક માવતર છીએ, દીકરીને દઈએ એટલું સારું, એમ દીકરીને દેવાય એટલું આપણા છીએ ત્યાં. ના ના, બરાબર છે. હા, અને આપણી મેઘા તો કેવી હોમાં હોહરવી નીકળે એવી, ફટ એક ફોન કરીએ દોડીને આવીને ઊભી રહી જાય છે. તો આપણે રાખવું જ પડે ને જમાઈને. ના ના, બરાબર છે, બરાબર. હું રિપોર્ટ આવી ગયા એમ મારા? શું કીધું ડોક્ટરે? શું આવ્યું રિપોર્ટમાં? હે, ઓપરેશન કરાવવું પડશે એમ? ક્યારે કરાવવાનું છે? આવતા મહિને? તો શું કરશું? એટલે એમાં શું વળી, શું કરવાનું? હું ફોન કરજો. હા, ના ના, આજે જ ફોન કરી દેજો દીકરાને અને કહેજો કે આવતા મહિને ઓપરેશન કરવાનું છે, એટલે વહુને મોકલી દે મહિનો રહેવા માટે. હા, સેવા તો કરવાની જ હોય ને. હવે આપણે ગઠપણ મેઇન સેવા ન કહીએ તો બીજા કોણ કહીએ સેવા? હા હા, કરે જ ને. ના ના, બરાબર, ફોન કરી જ દેજો. હા મમ્મી બોલો, શું થયું? અચ્છા, ઓપરેશન કરાવવાનું છે એમ? પણ હું શું કહું છું મમ્મી, મને તો રજા મળે એમ નથી. હા, અને આમે તમે તો કયો જ છો કે આપણે મેઘા દીદી તો હોમાં હોહરવા ઉતરે એવા છે, બધી વાતે પહોંચી વળે. હું તો બહુ કામમાં ઢીલી પહોંચી છું, મારાથી બધું થતું નથી, તમને ખબર છે કે મેઘા દીદી જેવું તો બિલકુલ મારાથી થતું નથી. અને મેઘા દીદી તો આપણા કેવા ઝડપનું નામ જાદુ, એમ બધી બાજુના વ્યવહારમાં બધે પહોંચી વળે. તો એમ કરો ને, મેઘા દીદીને જ બોલાવી લેજો ને સેવા કરવા. આમ પણ જો મમ્મી, આપણા ઘરે કઈ મેવા આવે, મીઠાઈ આવે, કોઈ મોંઘી વસ્તુ આવે, કેરી આવે, તો તમને તરત મેઘા દીદી યાદ આવે કે નહીં? તો પછી આ એક સેવાની તક એની પાસેથી શું કામ લઈ લેવી જોઈએ? વાલ વસ્તુ બધું તમે મેઘા દીદીને આપતા હોય તો પછી સેવાનો અવસર એને અપાય ને. એને ખરાબ લાગે મમ્મી, આવું ન કરાય. બધી વાતમાં તમે યાદ કરતા હો ને હવે સેવામાં યાદ ન કરો તો દીકરીને ખોટું લાગે કે નહીં? એટલે મેઘા દીદીને બોલાવી લેજો મમ્મી. મને રજા નથી મળે, મને હું આવ રહી કાચી પોચી, એટલે મારાથી બધે પહોંચી નહીં વળે. અને મેઘા દીદીને ખરાબ લાગે, પછી તમે બધી વાતમાં યાદ કરતા હોય ને ખરે ટાઈમે યાદ ના કરો તો દીકરીને દુઃખ લાગે. અને સારું નહીં ને, દીકરી દુઃખી થાય આપણા ઘરે. એટલે તમે મેઘા દીદીને કહી દેજો. મેઘા દીદી મને ખબર છે બધી વાતે પહોંચી વળે એવા છે હો. પછી હવે વાલ ને વસ્તુ ને સ્નેહ ને સહકાર ને સમય ને બધું તમે એને આપતા હો, અને આવો સરસ સેવાનો તક આવે એમાં તમે એને ભૂલી જાઓ. આવું કઈ કરાય દીકરી યારે? મેઘા દીદીને બોલાવી લેજો મમ્મી. હા, એ સરસ સેવા કરશે તમારી. દીકરી જેવી સેવા થોડી બહુ કરી શકે. બસ એને બોલાવી લો, એને દુઃખ ના લાગવું જોઈએ. તમે શું કહો છો કે દીકરીઓને દુઃખી ના કરાય? તો હવે ખરા ટાઈમે તમે એને ભૂલી જાઓ તો એને દુઃખ તો લાગે ને. ના ના, ચોક્કસ હો. પછી એ બોલે નહીં પણ દુઃખ તો લાગે ને. તમે એને બોલાવી લેજો, મને જરાય ખોટું નહીં લાગે તમ તાર મમ્મી. હા, હું કહી દઈશ મેઘા દીદીને, મને બિલકુલ ખરાબ નહીં લાગે હો ને. સેવા કરવા બોલાવી દેજો મમ્મી દીદીને. હા, આવજો હો ને. જય શ્રી કૃષ્ણ.